એક ખેડૂત ત્યારે વાડીએ ધાન લઈ જતા ભાતમાં દોણીમાં ઈ ધાન ટીંગાડી દે ઝાડવા વડલાની ડાળે અને ખેડૂત ખેતરમાં કામ કરતો એમાં એક વાંદરો એવાયો થઈ ગયો ઈ મોરું છોડી અને દોણી ગળામાં નાખીને ઘોડો પંગલાંગ બેહીને ધાન ખાઈ જાય ઈ ખેડૂત જોઈ ગયો પણ વાંદરો ગામમાં આવે નહીં એમાં એક દી મદારી નીકળ્યો તો મદારી કે હરફ છે કે હમણાં જ દાદાને પકડ્યો તો કે ઈ હરફના કેટલા દાણા થાય તો કે અડધો મણ કે 1 મણ આપું પણ હરફ આ દોણીમાં પૂર દ્યો તો હરફને દોણીમાં પૂર દીધો 1 મણ દાણા દીધા ખેડૂત રાબેતા મુજબ ડાયરે આમ દોણી ટીંગાડી અને ખોટે ખોટ ઢેફા ભાંગવા માંડ્યો તો વાંદરો તો આ કલ પારી ગયો તો તે જાવા મારતો મારતો ઉપર ચડ્યો ઘોડો પલંગ બેઠો દોણી લીધી ગાળીઓ ગળામાં નાખ્યો મોરું છોડ્યું ને તો ટીવી ના એરિયલ જેવો હરફ નીકળ્યો પછી વાંદરાથી ભગાઈ નહીં ઠેકડો મારે હરફે ભેગો આવે વીજળી પડી હોય એમ થીર થઈ ગયો વાંદરાને જમને 1.5 આંગળનો ફેર રહ્યો હા એમાં પાછળ કઈ ખખડાટ થયો હરફે આમ જોયું ને તો વાંદરે ભોડી પકડી અને બરફ ગોલો કહે ને એમ કહી નાખ્યો પૂછડા સુધી અને દોણીનો ઘા કરીને હાલતો થયો પછી વાંદરો જીવો ત્યાં સુધી ક્યાંય દોણી ટીંગાતી હોય ને તો છેટીથી પાણાનો ઘા કરે એમાંથી હું નીકળે છે પછી જાય આનું નામ હાથે ગાળિયા નાખ્યા કહેવાય કારણ કે ગળામાં નાખ્યો તો ભાગે તો ગાળીઓ ભેગો જ આવે હા હું રાજકોટમાંથી નીકળ્યો એક બાપ દીકરો બાજતા હતા તો મેં કીધું શું છે છોકરાનો બાપ કે ધીરુભાઈ મારો દીકરો છે મગન એની હગાઈ નક્કી કરી છે તો એ કે કાલ મારે જોવા જવું છે તો મેં કીધું હવે બધાય જોવા જાય છે મગન ભલે જાય મને કે તોતળીઓ ગુડાણો એ જોવા જાય ને બોલશે તો હક પણ નહીં થાય મેં કીધું મગન તારા હાટું કે છે તારી જીભ જલાય છે તોતળીઓ છો બોલીશ તો હક પણ નહીં થાય એટલે તારા બાપુજી ના પાડે છે તો મગન મન કે ઢીલુભાઈ હું માલું ખલાબ કરું જોવા જવું પડે આ લોકો બચકાવી દે આપણને મને હરફ કરી મગનો મળી જાય બાકી બોલે નહીં જોવા જવું પડે આ લોકો બચકાવી દે મેં કીધું નહીં બોલે જવા દો એને તો એનો બાપ કે તમે સવારે ભેગા આવો તો મેં કીધું મારે પ્રોગ્રામ તો હાઈ જે છે દિવસની કોકની હગાઈ થતી હોય તો આપણને હું વાંચો હું એગ્રી થઈ ગયો સવારે હું ને મગનનો બાપ ને અમે તેણી ગયા જે ગામમાં છોકરી જોવા જાવું તું એ ગામનું પાદર આવ્યું ત્યારે મગન બોલ્યો મને કે ઢીલુભાઈ બોલવાની ના પાલો છો હું બોલીશ નહીં પણ અદત્યનું લાદે તો ગાયન સંભળાવું તો હાલે કીધું ગાવામાં જીભ જલાતી હોય ખબર ન પડે બોલતો નહીં મને કે ગાય છે નહીં બોલી છે નહીં આ તો અદત્યનું લાદે તોની વાત હા મને કે ઘણી વાર ઢીલુભાઈ એવું થાય બોલીએ તો સંબંધ તૂટી જાય ન બોલીએ તો આપણે તૂટી જાય અગત્યનું લાગે તો ગાયને સંભળાવીશ કીધું વાંધો નહીં અમે ગયા ઓલા લોકોએ ખાટલા નાખી દીધા એક ખાટલે હું મગનનો બાપ બેઠા એક ખાટલે મગન બેઠો છોકરી આવી પિત્તળની કીટલી પિત્તળની રકાબીને ચા લઈને મગનના બાપને મને રકાબી આપી પછી મગનને આપી પેલી જ રકાબી મગનની ભરી મૂર્તિઓ તો ઈ હતો તે કાંઠા સુધી પિત્તળની રકાબી ચાની ભરીને એમાં મગનના ટેરવા દાઈજા તે બોલવાની ના પાડી હતી મગન ગાવા માંડ્યો એ દલમલા દે મને દલમલા દે રતાબી માતા મને દલમલા દે કીધું આને ભાઈરે કરી હવે શું કરવું અમે બોલી પેલા તો છોકરી ગાવા માંડી એ હાથમાં છે રતાબી ને એમાં છે ટી ઓ મારા મદન તું ફૂટ મારીને પી ફૂટ માર ત્યાં તો છોકરીની બા દોડી કે આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ ત્યાં તો મગનાનો બાપ ઉભો થઈ ગયો ફટાટલા ફોલો આ બધી ઊંઠા આટાની કપડી લઈને ગયા તા બધી ફિટ થઈ ગઈ કારણ કે હંભે ઊંઠા આટા જ હતા હું એક ભાઈના ઘેરે ગયો ને તો એ ભાઈ એના ત્રણેય છોકરાઓને ગળાના હમ દઈને દૂધની તાંહડી ઉપર પાતો તો મેં કીધું આ મને કે અમારા દીકરા છે ભાઈ તો મેં કીધું આટલી બધી તાણી કેમ કરો છો મને કે અમારે ત્યાં મહેમાન ખૂટતા નહીં
પણ આ 3 દીકરા આવ્યા ને તો મહેમાન હવે આવતા નથી. હમણાં એક મહેમાન આવ્યા ને તો હોન્ડા ને ઘોડી ચડાવીને મને રામ રામ કર્યા. તો એક છોકરો લોટો લઈ આવ્યો, નળી કાઢીને એક લોટો પેટ્રોલ કાઢીને મારા મોટરસાઇકલમાં નાખ્યો અને 3 સવારી કે ખાઈટું ટપાડવા મળ્યા. તો મહેમાન જય શ્રી કૃષ્ણ કરીને નીકળી ગયા. અને મને કે મહેમાન ન જાય ને તો એમાં 3 બેઠા હોય એમાંથી એક છોકરો હેઠો ઉતરી જાય, મહેમાનના ખિસ્સામાંથી રૂપિયા કાઢવા માંડે. એમ છતાંય મહેમાન ન ભાગે ને તો બીજો છોકરો રહોડામાં છરીલી આવે, એ સીટ માથે મને કાંવા. મહેમાન આ ટકતા નથી. એ કે મહેમાન ખોટે ખોટા ખાઈ જાય એના કરતા ઘરના તો ખરા. હા, એટલે છોકરાઓને તાણી કરીને દૂધ પાતો હતો. બોલો, આ જોવાની મજા. હમણાં એક બાપા હુતા હતા ને તે ઉઠ્યા હતા, બંડી નહીં તે ગોતવા માંડ્યા. તેના 3 દીકરા આવ્યા કે હું ગોતો છો? કે બંડી કોક લઈ ગયું. ક્યાંથી? કે હું ખાટલાના પાયે ટીંગાડીને સૂતો હતો ને તે ઉઠ્યો ને ત્યાં બંડી નહોતી. તે છોકરાએ ગોતાવવા માંડ્યા, બંડી ન જડી. નાના છોકરાએ કીધું કે હે બાપુજી કૂતરા નહીં લઈ ગયા હોય ને? તો કે ના ના, ઈ તો લઈ આવ્યા હતા. ઈ લેવા હોય થોડા લઈ જાય. ત્યાં ખબર પડી કૂતરા ઠહડી આવ્યા હતા, ઈ 1.5 મહિનો પહેર્યા. આને કોણ સમજાવે? હા, પણ સુખ દુઃખની સંસારમાં અહીંયા ઘડિયું આવે ઘણી, લે કોક લણી, આવી પરમારથની પાલિયા. તમારી પાસે અબજો રૂપિયા હોય, તમારા કેટલા ખાવ, ખવડાવો અને વાપરો એટલા, બાકી નહીં. દેને વાલે લે ગયે, ખાને વાલે ખોય, કાંઈ હતું નહીં સાથમાં. અમે એવી ઘણી નનામી જોઈ. છેલ્લે લુખા લોટનો લાડવો જોઈ, પછી અબજોપતિ હોય તો ભલે, ઝૂંપડપટ્ટી વાળો હોય તો ભલે. દેને વાલે લે ગયે. આ કોઈ કે અહીંયા તમે આપો છો એ બીજા ભાવમાં મળે તો 101% મળે. આપણા સરકારની આટલી સુવિધા છે કે ગોંડલની બેંકમાં રૂપિયા હોય ને તમે હરિદ્વાર જઈને કાર્ડ ભરાવો અને ન્યા રૂપિયા નીકળતા હોય તો આ તો અખિલ બ્રહ્માંડના માલિકની સરકાર છે. અહીંયા તમે સારું કામ કરો, ધર્મ કરો, એ વાં મળે મળે ને મળે. એમાં શંકા કરવાની હોય. મારા ગામની ગામમાં એક બાપાએ જમીન વેચી, તે દીકરાના લગ્ન કર્યા. દીકરોને વહુ કુલુ મનાલી ગયા તો ન્યા લીલા નાળિયેરમાં નળિયું નાખીને પીતા હતા. એ ફોટો મોબાઈલમાં સ્ટેટસમાં મૂક્યો. તો એના ગામનો એક જુવાન ગયો, એ કે બાપા તમારો દીકરોને વહુ કુલુ મનાલી ગયા? કે હા. તને કોને કીધું? કે આ સ્ટેટસમાં ફોટો રહ્યો, નાળિયેરમાં નળિયું નાખીને પીએ છે. તો એના બાપાએ ફોન કર્યો કે ન્યા જઈને હું લોભ કરો છો? એ કે પૈસા ન હોય તો ગૂગલ પે કરી દઉં, નોખા નોખા પીવો. નળિયું ન ભરાવો. એટલે કીધું આ તો એક જ છે ને કે હાથ પીતા હોય, અમુક તો હામી ફૂકું મારતા હોય. એ બાપાને ખબર ન હોય ને આ ફેશન આટો લઈ ગઈ એમ. હા હા, અટાણે છોકરાવાળા છોકરી જોવા જાય તો છોકરીવાળા કે અમારી દીકરી કામ નહીં કરે. કીધું હાય છે ખાઈ તો લે ને, નહીં તો ચીપિયા બનાવી, બીજું તો આમાં શું કરવું? હા, છોકરો છોકરી જોવા જાય તો આખો પરિવાર પૂછે છોકરાને કાંઈ વ્યસન નથી ને, કાંઈ આડી લાઈન નથી ને? આ લગ્ન થયા પછી છોકરો પહેલી જ વાર સસરાના ઘેરે જાય ને તો હગો હાળો પૂછે કે કાંઈ હાલશે? તો થોડુંક પડ્યું છે. હવે આ ચાલુ કરાવવા માંગો છો બંધ કરાવવા? વાહ. હા, મહેમાનને આવવા જવાની જગ્યા રહેવા દે. વાહ. અહીંયા હાકડ એવી થઈ ગઈ. હમણાં એક ભાઈ વાહો ખંજોરતો તો તઈ ખબર પડી કે બીજાનો ખંજોરાતો. હા, હમણાં હાકડીમાં કઈ ખબર ન પડે. પણ આ જાડેજા પરિવારના આમંત્રણને માન આપી અને આપ સૌ પધાર્યા છો. નહીતર અત્યારે કોઈને ટાઈમ નથી.